પોરબંદરમાં છેલ્લા 76 વર્ષથી બાળકોના જીવનનું ઘડતર કરતી શૈક્ષણિક સંસ્થા નવયુગ વિદ્યાલયના સ્થાપક અને શિક્ષક અને કવિ દેવજીભાઈ મોઢાને રાષ્ટ્રપતિ એવોર્ડથી જેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. શિક્ષણના હિમાયતી દેવજીભાઈ મોઢાનું નવયુગ વિદ્યાલયમાં ખાસ સ્મૃતિખંડ બનાવવામાં આવ્યો છે. આજની પેઢી માટે પ્રેરણારૂપ બને તે માટે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને ખાસ સ્મૃતિખંડ બનાવ્યું છે. આઝાદી પર્વ ઈસવીસન 1939થી 1947 કરાંચીમાં આવેલા શારદા મંદિર નામની શૈક્ષણિક સંસ્થા, જેમાં એક શિક્ષણ પ્રેમી ટીમ કાર્યરત હતી. તે વખતે ઘણા ગુજરાતીઓ કરાંચીમાં વસતા, જેમાં પોરબંદરના દેવજીભાઈ મોઢા તથા ભીમજીભાઈ થાનકી હતા, જેઓ શિક્ષણને વરેલા હતા. નમસ્કાર. પોરબંદરની 76 વર્ષ જૂની ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળા નવયુગ વિદ્યાલયના આચાર્ય તરીકે હું આજે આ શાળાના ઇતિહાસ વિશે થોડી માહિતી રજૂ કરવા માગું છું. મારું નામ તુષાર પુરોહિત છે. હું વર્તમાન સમયમાં આચાર્ય છું. આ સ્કૂલની સ્થાપના વિદ્વાન ગુજરાતી ભાષાના કવિ સ્વર્ગસ્થ શ્રી દેવજીભાઈ રામજીભાઈ મોઢાએ 29 માર્ચ 1948ના કરેલી. શાળાનો સ્થાપનાનો નાનો એવો ઇતિહાસ એવો છે કે પૂજ્ય દેવજીભાઈ, ભીમજીભાઈ થાનકી, ડોલરાય માંકડ આ બધા શિક્ષણને વરેલા મિત્રો એક સમયે 1948 પહેલાં કરાચીમાં શારદા મંદિર સ્કૂલ ચલાવતા. સમયાંતરે ત્રણેય મિત્રોને વિચાર આવ્યો કે આપણે આપણા મલકમાં જઈ અને આપણા વિસ્તારની અંદર શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરીએ. એમાં દેવજીભાઈ પોરબંદર આવી અને ખોજાખાના પાસે સમર્પણ નામનું મકાન છે કે જ્યાં ડૉક્ટર કોટકનું દવાખાનું છે, ત્યાં 2 રૂમમાં શાળા શરૂ કરે છે. સમયાંતરે 1 કે 1.5 વર્ષના સમય દરમિયાન એમના શિક્ષણની જે સુવાસ છે પોરબંદરના મહારાણા સુધી પહોંચે છે અને પોરબંદરના મહારાણા પૂજ્ય દેવજીભાઈને બોલાવી અને એમ કહે છે કે જો તમારે શાળા મોટી ચલાવવી હોય તો હું તમને મકાન આપીશ. બંનેના સંકલનથી, બંનેના એકબીજા પ્રત્યેની સમજણથી આજે મહારાણાના સમયની જે મિલકત છે, નેટિવ ગેસ્ટ હાઉસ તરીકે ઓળખાય છે આ શાળા, એ પીડબ્લ્યુડી હસ્તક માત્ર 1 રૂપિયાના ભાડે શરૂ થઈ. અત્યારે ખૂબ જ ઘણી બધી બિલ્ડિંગોમાં શાળા કાર્યરત છે. અને આ શાળાની અંદર જૂના વિદ્યાર્થીઓએ સાથે મળી અને એસોસિએશન બનાવ્યું છે અને જૂના વિદ્યાર્થીઓના ફંડિંગથી આ શાળાનું નવીનીકરણ થયું છે. અંદાજે 90 લાખ રૂપિયા જેવો ખર્ચ થયો છે. અને એલ્યુમિની એસોસિએશનના હોદ્દેદારોએ પૂજ્ય દેવજીભાઈની સ્મૃતિમાં એમની જે આચાર્ય તરીકેની ઓફિસ હતી ત્યાં એમના કાવ્યોનું પ્રદર્શન, એમના સમયના ફોટાઓનું પ્રદર્શન, એમની એક મૂર્તિ, એમને ફોટો અને એમનો ભાવવંદના કરવા માટે આ સ્મૃતિખંડની રચના કરવામાં આવી છે, સ્મૃતિખંડ બનાવવામાં આવ્યો છે. આ સ્મૃતિખંડથી વર્તમાન સમયના વિદ્યાર્થીઓ, વર્તમાન સમયના શિક્ષકો અને મારા સહિત મને પણ પ્રેરણા મળે છે કે જે વ્યક્તિએ સતત 28 વર્ષો સુધી સમાજની સેવા કરી, હજારો વિદ્યાર્થીઓના જીવનનું ઘડતર કર્યું અને એમને દેશ વિદેશમાં એમને ખ્યાતિ પ્રાપ્ત નાગરિકો બનાવ્યા, તો એમના જીવનમાંથી ભલે થોડી ઘણી એના જેટલી તો પ્રેરણા, એના જેટલી તો એનું વ્યક્તિત્વ બની શકે નહીં, પણ એ 10%, 15%, 20% થોડુંક એના જેવું આપણે બની અને શિક્ષણ આપવાનો પ્રયત્ન કરીએ, એ હેતુથી એક સ્મૃતિખંડ પણ બનાવવામાં આવ્યો છે. નાગરિક ગાંધીવાદી ઇતિહાસ 1947માં ભારતના ભાગલા પડ્યા બાદ તેઓ પોરબંદર આવ્યા હતા. પોરબંદર આવ્યા બાદ દેવજીભાઈ મોઢા અને મથુરદાસ પુખ્તાએ સાથે મળી 29/3/1948માં નવયુગ વિદ્યાલયની સ્થાપના કરી હતી. હાલ જૂની પોસ્ટની બાજુના મકાનમાં શાળા શરૂ કરી હતી. ત્યારબાદ જે પોરબંદરના રાજ્ય દરબારી ઉતારાનું જે બિલ્ડિંગ હતું તે શિક્ષણના હેતુ માટે આપવામાં આવ્યું હતું. ત્યારબાદ સમય જતાં શાળાના બિલ્ડિંગમાં વધારો કરવામાં આવ્યો હતો. આજે નવયુગ વિદ્યાલયનું શાળાનું બિલ્ડિંગ છે. અત્યાર સુધીમાં 1000 વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરે છે. શાળાના સ્થાપક અને કવિ દેવજીભાઈ મોઢાને વર્ષ 1962-63માં ભારતના બીજા રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. દેવજીભાઈ મોઢા એક સારા કવિ હતા. તેમણે અનેક કવિતા પણ લખી છે. શિક્ષણ જગતના પ્રેરણામૂર્તિ દેવજીભાઈ મોઢાનો સ્મૃતિખંડ શાળામાં બનાવવામાં આવ્યો છે, જેમાં દેવજીભાઈ મોઢાની તસવીર મૂકવામાં આવી છે. રેટીઓ અને પુષ્પો તેમજ તેમણે લખેલી કવિતા અને તેમના શૈક્ષણિક કાર્યકાળની તસવીરો સાથેનો અનેક સ્મૃતિખંડ બનાવવામાં આવ્યો છે. હાલ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ સ્મૃતિખંડ પ્રેરણાનું ઝરણું બની રહ્યું છે. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સ્મૃતિખંડ બનાવવામાં આવ્યો છે.